રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં ફાયરિંગ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના મોકાજી સર્કલ પાસે આવેલા નાના મોવા પાસે એક ક્ષત્રિય યુવાનની હત્યા થતાં અત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ચૂકી છે. જે રીતે વાત કરવામાં આવે તો સામાન્ય જે બોલાચાલી થઈ હતી ત્યારબાદ કહી શકાય કે 6 થી 7 જેટલા જે લોકો છે તેના દ્વારા અત્યારે આ ફાયરિંગ કરીને અત્યારે જે ક્ષત્રિય યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે રીતે તેને બચાવવા વચ્ચે પડેલા દાદા રહેન્દ્રસિંહ કુમાનસિંહ જાડેજાની હાલ અત્યારે ગંભીર રીતે જે ઘાયલ થતા અત્યારે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તો સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસ તેમજ શહેરની ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળે આવી છે. ઉચ્ચ અધિકારીની વાત કરવામાં આવે તો ઝોન 2 રાકેશ દેસાઈ તેમજ જગદીશ બાંગરવા સહિતનો જે પોલીસ કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. કારણ કે જે રીતે ફિલ્મી ઢબે 6 થી 7 જેટલા જે લોકો જે મૃતક યુવાન છે તેના ઘર પર આવીને જે રીતે ફાયરિંગ કરે છે, ત્યારબાદ જે હત્યાને અંજામ આપે છે, ત્યારે અત્યારે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે પોલીસની જે ટુકડીઓ છે તે અત્યારે જે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન છે તે કર્યા છે. જે સૂત્રોમાંથી મળતી જે માહિતી છે તે અત્યારે જે સામાન્ય જે બોલાચાલી થઈ હતી તેની અંદર જ અત્યારે જે હત્યાને આખો અંજામ આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જે છે તે અત્યારે સૂત્રોમાંથી જે જણાવવામાં આવી રહ્યું છે. જે રીતે હત્યા થતાં અત્યારે સમગ્ર વિસ્તારને અત્યારે પોલીસ છે તેના દ્વારા અત્યારે કોર્ડન કરીને જે આરોપીઓને પકડવા માટેના જે ચક્રો ગતિમાન છે તે શરૂ કરવામાં આવ્યા છે. અને આગળના દિવસોમાં પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. યુવરાજ ચૌહાણ સાથે સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.